શું હાઇડ એન્ડ સીક બિસ્કિટ છે ઘરે પણ બની શકે, એ પણ મેંદા અને ઓવન વગર? હા, બિલકુલ જ બની શકે, બિલકુલ બજાર જેવા. તો એમના માટે થઈ એક બાઉલ ભરી અને રોટલીનો લોટ લેવાનો છે, એમને સારી રીતે ચાળી લેશું. એમની અંદર 2 ચમચી ભરી અને કોકો પાવડર લીધો છે અને 5 ચમચી જેટલો આપણે એમની અંદર બેકિંગ પાવડર એડ કરીશું. અડધું બાઉલ ભરી સાકરનો પાવડર અને 3 ચમચી ભરી અને ઘરનું જ નોર્મલ ટેમ્પરેચર વાળું માખણ લેશું અને એમને સારી રીતે મિક્સ કરી લેશું અને દૂધની સાથે મીડિયમ સોફ્ટ એવી કણક તૈયાર કરી લેશું. અને કણકને આપણે કોઈ પણ બટર પેપર અથવા તો કોઈ પણ વાસણની અંદર ઘીથી ગ્રીસ કરી અને મીડિયમ પાતળું એવું આપણે વણી લેવાનું છે. વધારે પડતું પાતળું પણ નહીં અને વધારે પડતું જાડું પણ નહીં. આ રીતનું થઈ ગયા બાદ એમને ફ્રીઝરની અંદર સેટ થવા માટે 10 મિનિટ માટે રાખી દેશું. ત્યારબાદ ચોકો ચિપ્સ ઉપરથી આપણે સારી રીતે સ્પ્રેડ કરી દેશું અને બસ ઉપરથી વળી પાછું બટર પેપર લગાવી અને હળવા હાથથી પ્રેસ કરી અને વણી લેશું, જેથી કરી અને સારી રીતે ચોટી જાય. હવે કોઈ પણ એક સ્ટીકની મદદથી એમની જે રીતે બજારમાં હોય છે એ રીતે આપણે નિશાન લગાવી દેશું, કાપા કરી લેશું અને મસ્ત મજાના સ્ક્વેર એમના પીસીસ કરી અને બેકિંગ ટ્રેની અંદર અને બેકિંગ વગર આપણે જે કડાઈની અંદર કરવા છે તો બસ બંને રીતે આપણે એમને સારી રીતે શેકી લેશું. અને શેકવાનું માપ છે એ ફૂલ વિડીયોની અંદર આપેલું છે, તો નીચે જઈને ક્લિક કરો. થેન્ક યુ.